ચાલો ત્યારે ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ છે તો તમને મુંબઈનું કરાવી દઈ ક્રિકેટ ગ્રાઉન્ડનું જોઈ શકો છો ભવ્ય આયોજન આધોઈ ગામના આંગણે ને ફર્સ્ટ મેચ હતી આપણે आयोजक का 11 એટલે કે जय माता जी 11 ने वाम का 11 4 छक्के लगाए अपनी इनिंग में और कैपी हिटमैन ने 43 रन बनाए 17 गेंदों में। ગુડ મોર્નિંગ સુપ્રભાત જય ભગવાન માતા મિત્રો તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં જોઈ શકો છો આપણે આજની મોર્નિંગ પણ આપણે વહેલી સવારે ગ્રાઉન્ડમાં કરી છે તો પ્લેયર્સ આવી ગયા છે અને પ્રેક્ટિસ ચાલુ કરી નાખી છે અને જોઈ પણ શકો છો રહ્યા કે અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે કેમ કે આજે જ શરૂ થવા જઈ રહી છે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ અને રાત્રે પણ ફ્લડ લાઇટ કે જે કયો લાઇટિંગ ચાલુ થઈ ગઈ હતી અને રાત્રે એક મિની આયોજન પણ કરી નાખ્યો હતો 3 ટીમાનું બિચ્છુ 11 જય માતાજી આયોજક 11 ને અમારી સમ્યક 11 તો વધુ કાંઈ કહેવા જેવું તો નથી મેચ વિશે થોડોક અમારે અનુભવ રહ્યો વિજેતા ટીમમાં રાત્રે તો જય માતાજી જ રહી અને થોડોક અમારે હજી મહેનતની જરૂર છે તો પ્રેક્ટિસ માટે આવી ગયા છે અહીંયા અને સાંજે તમને બતાવી દઈશું જે ઓપનિંગ મેચ છે ને સ્ટાર્ટિંગ અહીંયાનું તો બને રહેજો કન્ટિન્યુ બ્લોગમાં તો જોઈ શકો છો લાઇટિંગ ટાવર લાગી ગયા છે લાઇટ લાગી ગઈ છે સૂરજ દાદાના સામે તમે જોઈ શકો છો આસ્તે આસ્તે ઉપર આવે છે રે અને પ્લેયર્સ પણ પ્રેક્ટિસ કરે છે રે ચાલો આપણે પણ જોડાઈ જઈએ પ્રેક્ટિસ સેશનમાં સૂર્યભાઈ ઇઝ હિયર ચાલો ત્યારે આજની પ્રેક્ટિસ સેશન અહીંયા એન્ડ કરીએ છીએ આપણે ને મેચ પાડી દીધી હતી ટીમ તો 8 ઓવરમાં અમારે 81-82 જેવા રન ખપતા હતા કે 85 જેવા તો અમારી સેકન્ડ ઇનિંગ હતી તો અમે ચેન્જ કરી ગયા છીએ હું નોટ આઉટ રહ્યો છું છેલ્લે સુધી અને જીતાડી છે મેચ કોન્ટ્રીબ્યુશન તો કાંક રહ્યો જશે નોટ આઉટ રહ્યો તો છેલ્લે સુધી તો ચાલો આજનું સેશન અહીંયા પ્રેક્ટિસ સેશન પૂરો કરી છે ને સાંજે મળીએ પાછા કેમ કે આજથી પ્રારંભ થાય છે નાઇટ ટુર્નામેન્ટનો તો સાંજે મળીએ જોઈ શકો છો પ્લેયર બધા હવે જાય છે ઘર તરફ કાલે અમારે પ્લેયર નતો આવ્યો એટલે મે હારી ગયા હતા એ બોલ લગા આપો તો રાજીવ વિશ્વાસ કોની આજે બોલી જાય જોઈ શકો છો આપણે આવી ગયા છીએ આ દોઈ જે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે તો મને વાત કરી હતી કે રાત્રે સ્ટાર્ટ થવાની છે તો પ્રારંભ થઈ ચૂક્યો છે જોઈ શકો છો ગ્રાઉન્ડ ગોસ્વામી यार सामने संजय भाई रमेश भाई अच्छी शॉट यहाँ पर और ड्राइव करते हुए सीधी फील्डर के हाथ में एक ही रन से संतुष्ट ओवर की समाप्ति करते हुए यहाँ पर अंपायर 72 रन यहाँ पर 3 विकेट के नुकसान पुकार बल्लेबाज है बहुत ही खतरनाक बल्लेबाज देवराज भाई रबारी यहाँ पर बॉलिंग एंड से बहुत ही खतरनाक गेंदबाज है देवराज भाई लेकिन सामने जो बल्लेबाज है वो भी बहुत ही खतरनाक है अब देखना होगा क्या होता है ओहो लंच आया यहाँ पर फील्डर ने ચાલો ત્યારે લાસ્ટ ઓવર ચાલુ છે અહીંયા ફર્સ્ટ ઇનિંગ ની સો તમે લઈ લઈને તમારે फिर से एक बार वो धीरज भाई पर यहाँ લગાવી દીધો છે હિરેને પણ સીધો હાથમાં જ આપી દીધો છે 6 લગાવવાની ટ્રાયમાં ચાલો ત્યારે ફર્સ્ટ ઇનિંગ પૂરી થઈ છે તો તમને મુંબઈનું કરાવી દઈ ક્રિકેટ ગ્રાઉન્ડનું જોઈ શકો છો ભવ્ય આયોજન આધોઈ ગામના આંગણે ને ફર્સ્ટ મેચ હતી આપણે આયોજક કા 11 એટલે કે જય માતાજી 11 ને વામ કા 11 તો જય માતાજીએ 110 કે 11 એવો કંઈક સ્કોર કર્યો છે 10 ઓવરમાં
તો સેકન્ડ એડિશન છે APL 2 એટલે કે આધોઈ પ્રીમિયર લીગ બીજો સંસ્કરણ એટલે કે સિઝન 2. તો પહેલી ટાવર અને વાયર થી મિત્રો થોડા દૂર રહેજો, કોઈ એવી આપણાથી ઘટના ના બની જાય. તો તો પહેલી સિઝનમાં ધાણેટી અને જય માતાજીની ટીમ ફાઇનલમાં આવી હતી અને ધાણેટીની ટીમ વિજેતા રહી હતી અને છેલ્લે સુધી ગામની ટીમ फाइनल में आती એટલે रोमांच પણ ઘણું હતું. 112 रन का टारगेट दिया यहाँ पे आधो 11 ने वामका टीम को. काफी सम्मानजनक स्कोर. और यहाँ पे एक नई गेंद दे दीजिए ग्राउंड में. काफी अच्छा यहाँ पे मुकाबला देखने को मिल रहा है. संजय भाई आहिर ने 29 रन बनाए 15 गेंदों में और 4 छक्के लगाए अपनी इनिंग में. और कैपी हिटमैन ने 43 रन बनाए 17 गेंदों में, 2 चौके और 5 छक्के लगाए. मैच स्टार्ट कर दीजिए फटाफट. फील्डिंग लगा दीजिए. करेंगे. જોઈ શકો છો અહીંયા ભવ્ય ગ્રાઉન્ડ. काफी दर्शक इस मैच को देखने के लिए आए हुए हैं. वामका और आधोई की टीमें दोनों ये मुकाबला खेल रही है. ऐसे तो दोनों पड़ोसी देश माने जाएंगे, पड़ोसी गांव है दोनों. काफी आपस में भी मैच खेलते हैं. बड़े बड़े खिलाड़ी दोनों मैच में हैं. वही देखने के लिए आए हैं. और इस बार आगे आगे उठाना चाहते थे लेकिन ये क्या हुआ कुछ पता ही नहीं चला. मिसअंडरस्टैंडिंग यहाँ पर दोनों बल्लेबाजों के बीच मुझे लगता है तालमेल से थोड़ी सी गड़बड़ी और पूरा तालमेल यहाँ पर बिगड़ गया है. वैसे मेरे साथी कमेंटर किया है. ચાલો ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ એટલે ક્રિકેટ મેચ ચાલુ છે અહીંયા અને આપણે હવે જઈ છીએ ઘર તરફ. પહેલી મેચ તો જય માતાજી 11 જીતી ગઈ છે અને બીજી મેચ ચાલુ છે આપણે રામવાવ 11 ને સામીખારી બ્લેક 11. તો ચાલો હવે આપણે નીકળી જઈએ ઘર તરફ.